કચ્છ કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિકારી કલેક્ટર ડીપી ચૌહાણ તેમજ અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરીના માર્ગદર્શન અંતર્ગત અંજાર મામલતદાર મતી બીવી ચાવડા અને તાલુકા વહીવટી તંત્રની ટીમ દ્વારા વરસામેડી તથા સિનુગ્રા ગામની સીમમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન વરસામેડી સીમમાં એરપોર્ટ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોના દબાણોને દૂર કરી અંદાજિત 260 ચોરસ મીટર સરકારી જમીન જેની અંદાજિત કિંમત 5,64,760 છે તે ખુલ્લી કરવામાં આવી। આ રીતે સેનુગ્રા ગામની ગામ તળની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું। 240 ચોરસ મીટર દબાણને તોડી પાડવામાં આવ્યું। સિનુગ્રાના સીમની આ કાર્યવાહીમાં અંદાજિત 54,240ની સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી। આ કાર્યવાહીમાં મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર, માર્ગ અને મકાન વિભાગ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસના કર્મચારીઓ જોડાયા હતા। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।